નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો 24મો સન્માન સમારોહ મા શારદા હોલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના 71 તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ તાજેતરમાં ચૂંટાયેલા 5 નગરસેવકોના વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મોઢ ઘાંચી સમાજનો 24મો સન્માન સમારોહ કાર્યક્રમનો પ્રારંભ સમાજના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. સમાજના પ્રમુખ ચેતનભાઈ ગોળવાલા એ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમના સમાજની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવાહીની વિગતવાર માહિતી આપી હતી. આ સાથે જ કુલદેવી મોઢેશ્વરી માતાજીના મંદિર નિર્માણ માટે સમાજના લોકો દ્વારા મળેલા અભૂતપૂર્વ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સન્માન સમારોહની શરૂઆતમાં તાજેતરમાં યોજાયેલી અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં વિજેતા બનેલા ઘાંચી સમાજના 5 સભ્યોનું શાલ ઓઢાડીને વિશેષ બહુમાન કરાયું હતું. જેમાં ચેતનભાઈ ગોળવાલા જે સમાજ પ્રમુખ છે, જિગ્નેશભાઈ અંધારિયા જે નગરપાલિકા પ્રમુખ છે, શિલ્પાબેન સુરતી, હેતલબેન ગાંધી અને દીક્ષિતાબેન રાણાનું સન્માન કરાયું હતું. પાલિકાના પ્રતિનિધિઓના સત્કાર બાદ ધોરણ 10 અને 12ના 71 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને ટ્રોફી, સન્માનપત્ર, ડોક્યુમેન્ટ ફાઇલ, બોલપેન તેમજ કુલદેવી મોઢેશ્વરી માતાજીનું સ્મૃતિ ચિહ્ન ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓના માતા પિતા અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત